નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ જિલ્લામાં વહીવટી પ્રશાસન એલર્ટ થઈ ગયું છે। ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાતા નદીના જળસ્તર વધવાની સંભાવના છે, જેથી ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। નદી કિનારે જવા ઉપર પ્રતિબંધ છે, સાથે ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા જે કાંઠા વિસ્તારના ગામો છે ત્યાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। જે કોઝવે કે પછી લો લેવલ બ્રિજ જ્યાં નદીના પાણી ધસમસતા પ્રવાહની સાથે આગળ વધતા હોય છે એવી જગ્યાએ કોઈ ના જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। નદી કિનારે જવા ઉપર પ્રતિબંધ છે। ડેમના 9 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે અને નદી અત્યારે બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। સરદાર સરોવર ડેમમાંથી 1.35 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં વરસાદ અને વધુ પાણીની આવકના કારણે ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। મારી અપીલ છે કે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારમાં અવર જવર જે લોકો કરતા હોય તે લોકોએ ટાળવી જોઈએ, તેમજ પશુપાલન જે પણ લોકો નદી કિનારાના વિસ્તારમાં કરે છે તેઓએ પણ હાલમાં ત્યાંથી સાવચેત તેમજ સલામતીના ભાગરૂપે સલામત જગ્યાએ ખસી જવા માટે મારી નમ્ર અપીલ છે। જો ભરૂચ શહેરમાં અથવા તો ભરૂચ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઇમરજન્સી સર્જાય છે તો ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ 24 કલાક કાર્યરત છે। 101 નંબર પર આપ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો। ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ આપની સેવામાં તુરંત હાજર થશે।